હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે કાઠિયાવાડના એકદમ ફેમસ ભૂંગળા બટાકા બનાવીશું, જેના માટે બટાકા મસ્ત ગ્રેવીવાળા અને એકદમ ચટપટા બનાવીશું, જેથી બહાર જેવો જ ટેસ્ટ તમને ઘરે મળશે। તો એકવાર ખાસ આ રીતે ભૂંગળા બટાકા ઘરે બનાવજો, ચોક્કસથી બધાને ભાવશે। તો વિડીયો જો પસંદ આવે તો રેસીપીને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ભૂંગળા બટાકા બનાવવા માટે સૌથી પહેલાં એક ચટણી બનાવીશું, જેના માટે મિક્સર જારમાં 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું। સાથે અહીં મેં 15 કળી જેટલું લસણ લીધું છે। તો લસણની ફ્લેવર આમાં થોડી આગળ પડતી હશે તો સરસ લાગે છે। સાથે જ તેમાં 1 ચમચી જેટલી કોથમીરની જે ડાળખી આવે એ લેવાની છે। તો આની ફ્લેવર પણ આ ચટણીમાં બહુ જ સરસ લાગે છે, એટલે ચોક્કસથી લેજો। સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધું ટામેટું લીધું છે। તો ટામેટાથી કલર અને ગ્રેવીનું ટેક્સચર બહુ જ સરસ આવે છે। તો હવે બધી વસ્તુને પીસી લેવાની છે અને જરૂર લાગે તો 2 થી 3 ચમચી જેટલું પાણી લઈને એકદમ લીસું પીસાય તેવું આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું। તો હવે આ પેસ્ટ તૈયાર છે। હવે બટાકાનો વઘાર કરી લઈશું, જેના માટે એક કઢાઈમાં 2 મોટી ચમચી તેલ લઈશું અને તેલને થોડું ગરમ કરવાનું છે। પછી તેમાં 5 ચમચી હિંગ નાખીશું અને તૈયાર કરેલ લાલ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું। તો અહીં તેલને સાવ ઓછું ગરમ કરવાનું છે અને એ પછી આ પેસ્ટને તેલમાં પ્રોપર સાંતળી લેવાની છે। તો આ રીતે સતત ચલાવતા જઈશું અને જ્યાં સુધી પેસ્ટમાંથી તેલ છૂટું ના પડે અને લસણની કચાશ દૂર ના થાય ત્યાં સુધી તેને સાંતળવાનું છે। તો લગભગ 2 મિનિટ જેવો સમય થયો છે અને પેસ્ટમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને લસણની કચાશ પણ દૂર થઈ ગઈ છે। હવે તેમાં બીજા મસાલા કરીશું। તો અહીં બટાકાના ભાગનું મીઠું નાખીશું। સાથે અહીં મેં 5 ચમચી ચાટ મસાલો લીધો છે। સાથે 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી હળદર લઈશું અને હવે આ મસાલાને પણ પેસ્ટની સાથે એકદમ પ્રોપર સાંતળી લઈશું, જેથી મસાલાની કચાશ પણ દૂર થઈ જાય અને તેની ફ્લેવર પણ સરસ આવશે। એ પછી હવે તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરીશું, જેથી ગ્રેવી થોડી પાતળી થશે અને બટાકા એડ કર્યા પછી બટાકાને પ્રોપર કોટ થાય એ રીતની આપણે ગ્રેવી તૈયાર કરવાની છે। તો હવે તેમાં 1/2 કપ જેટલા લીલા ધાણા એડ કરીશું અને સાથે જ તેમાં 400 ગ્રામ બાફેલા બટાકા લેવાના છે। તો અહીં મેં મોટી સાઇઝના બટાકાને બાફી આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા છે, એ એડ કરીશું। જો તમારી પાસે અહીં નાની બટાકી અવેલેબલ હોય તો એ પણ લઈ શકાય છે। અને આ બટાકા બાફતી વખતે બટાકા સાવ બફાઈ જાય એ રીતના કૂક કરવાના છે, જેથી ભૂંગળા સાથે ખાતી વખતે એકદમ સરળતા રહે। હવે આ ગ્રેવી સાથે બટાકાને લગભગ 1 મિનિટ કૂક કરીશું, જેથી બટાકામાં પણ ગ્રેવીની ફ્લેવર એકદમ સરસ બેસી જશે। તો 1-8 મિનિટ પછી બટાકાની ઉપર એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને બટાકા એકદમ મસ્ત ફ્લેવરફુલ તૈયાર થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું અને સાથે જ 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું। તો અહીં એકદમ ચટપટા અને લારી પર મળે તેવા જ બટાકા તૈયાર થયા છે। હવે સાથે ભૂંગળા તળી લઈશું। તો જો બટાકા બાફેલા હોય તો માત્ર 5 જ મિનિટમાં આ ભૂંગળા બટાકા તૈયાર થઈ જાય છે અને કોઈ પણ સિઝનમાં આ નાસ્તો કરવાની બધાને મજા પડતી હોય છે। તો એકવાર ખાસ આ રીતે ભૂંગળા બટાકા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। સાથે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।